આશીર્વાદ આલ્યા, રસ્તો બતાડ્યો, સુખ સુધી મોકલ્યા, દેવ ગોતી નાખ્યા. ક્યાં ભૂલ થતી હતી ને ત્યાં પાછા ઉભા રાખ્યા. ભૂલ સુધારી પાછા જ્યાં જવું જોઈએ ને ત્યાં મોકલ્યા. તમારી અસલ માતા પાસે મોકલ્યા, અસલ દેવ બતાડ્યું. બધાએ ગુરુ કર્યા, વર્ષોથી કરતા આવે, કરે જ છે અને કરતા રહેશે. પણ એટલું યાદ રાખવાનું, એટલું ધ્યાન રાખવાનું કે તમારી દિશા ના બદલાઈ જાય, તમારું મન ના બદલાઈ જાય, તમારા તમે ભટકી ના જાઓ, ભૂલા ના પડો. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે હું આવીશ. વર્ષોથી લોકો ગુરુ કર્યા, વર્ષો પહેલા લોકો કંઠી બાંધી હતી, પણ એવું કહેવાય ગુરુ કર્યા એટલે જ્ઞાન આપ્યું, દેવદૂત બતાડ્યું. તમારે ગુરુની જરૂર હતી, કારણ કે જીવનમાં દેવદૂત હતું. રસ્તો બતાડવા વાળા હતા, રસ્તો કરવા વાળા હતા, પણ નથી કર્યું. એનું કારણ છે કે તમારે સારું થઈ જાય તો ગુરુ પાસે કોઈ કશું જાય એટલે વર્ષે કે 12 મહિને કે 6 મહિને તમારે ગુરુ પાસે જવું પડે. કારણ કે જીવન છે ને તકલીફ રહેવાની, દુઃખ રહેવાના. એનું સમાધાન તમારા ગુરુ બતાવો. પણ ક્યારે કે સાચી ઓળખ તમારી માતાની તમારા ગુરુએ કરીને આપ્યો ને ત્યારે. ગુરુ જ્ઞાન આપશે, આશીર્વાદ આપશે, તારું થશે એવું કે છે, પણ એવું નહીં કે આ દીવો તારો છે, આજ તારો ભગવાન છે. એને નિયમ બતાડશે, કારણ કે એના ગુરુ હતા ને, એને એ જ બતાવ્યું. એના ગુરુ એ નતું કીધું કે દેવગતિમાં જવું પડે ને, દેવય નડતા હોય, માતાની પુનઃ ભૂલ થઈ હોય ને વર્ષો પહેલા તો સુધારવી પડે. કારણ કે એમનામાં એમને જ નથી ખબર, ગુરુઓને નથી ખબર કે ખરેખર ધરતી ઉપર માતાઓ છે અને માતાઓને તજી દઈએ ને તોય દુઃખ આવે. આજે આવ્યું ને આવ્યું. પણ એક એક કરીને સમાધાન કરશો ને, એક એક કરી અને સાચા ભાવથી કરશો, નીતિના નિયમથી કરશો તો પાછું તમારું દેવ રાજી થશે. તમને કૃપા મળશે, આશીર્વાદ મળશે. બે માતા અને ત્રીજી હું. પહેલી તમને જન્મ દીધો એ તમારી જનેતા કહેવાય, અને બીજી તમારી કુળદેવી એ તમારી જનેતા કહેવાય, અને ત્રીજી મને માં કીધી ને એટલા માટે ત્રીજી માતા કહેવાય. હવે 3 માતા છે, 3 માતા 3 ભેગી થઈ, આમ અલગ પણ ભેગી થઈ તો તમારા જીવનની અંદર મહત્વ કોનું છે, મોટું કોણ? શું તમારી તમે દેવને તો પ્રેમ કરતા જ હશો, ભક્તિ કરતા હશો, તમને વાલું કોણ છે મને કહો હેડો. તમારી કુળદેવી વાલી તમને કે પછી તમને જન્મ દેનારી માતા? હા, તમને વાલું કોણ મને કહો? જન્મ દેનારી માતા. એને જન્મ આલ્યો ત્યારે ખબર પડી કે આ કુળદેવી છે. જો કુળદેવી સુધી જવું હોય, માતાઓ સુધી જવું હોય તો પાછો જન્મ લેવો પડે. જન્મ લેવા માટે મેં દરેક વાતમાં કીધું કે માં જોઈએ. માં વગર તો કશું થવાનું. તમારે મોટું બધા ઋષિ મુનિ બનવું હોય તો તપસ્વી બનવું હોય, સંત કે સાધુ બનવું હોય, સારું ઘણું ઘણી મોટા કદાચ મોટા માણસ થવું હોય, પણ પેલા જન્મ તો લેવો પડશે ને.
જન્મ કોણ દે કે માં દે. માં બતાવો કે આપણી જનેતા છે કુળદેવી છે ને એની ભક્તિની પૂજા કરાય. એટલે જેટલું મહત્વ તમારી જનેતાનું હોય જન્મ દેનારી એટલું જ પાછું મહત્વ હોય તમારી કુળદેવીનું. કારણ કે પાછું એને એના કુંભની અંદર તમારી કુળદેવીએ જોતો મૂકી ત્યારે જન્મ થયો હતો. હું તો માધ્યમ છું, રસ્તો બતાડીશ, માર્ગ બતાડું છું, રસ્તો બતાડું, સાથે રહીને આટલું પૂરું કરો એવું કહું છું. બાકી તમે તમારી જન્મ દેનારી કે તમારી કુળદેવી હોય તમારે એને ભૂલવાનું નથી નથી ને નથી. કદાચ તમારી કુળદેવી કદાચ 12 મહિને તમે સુંદરી બદલતા હોય, એનું મંદિર હોય તો રંગ રૂપાણ કરતા હોય, નવું કદાચ એને 12 મહિને તમે કરતા હોય તમારી કુળદેવી, તો તમારી જનેતાને એક લુગડું એને 12 મહિને હલાવવું પડે, હલાવવું પડે, હલાવવું પડે, હલાવવું પડે. કારણ કે સવારમાં ઉઠીને તમારી જ માં કહે છે, તમારી જનેતા કહે છે કુળદેવીને કે મારો દીકરી દીકરો બહાર ગયા છે તો મારા રક્ષા કરજે. એટલે પાછી એ દીવામાંથી નીકળી તાર રક્ષા કરવા આવો. મારા તમને કહેવાનું આવા જ નહીં કે તમે કેમ બોલો છો, કેમ વાત કરો, તમારે કરાય જ નહીં. તમને એવી ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં બેઠા છીએ. તમને ભાન છે તમે ક્યાં બેઠા છો? બોલો, તમને કોઈને ભાન નથી કે આપણે ક્યાં બેઠા છીએ. તમે જગ્યા પર બેઠા છો કે તમારું આખું જીવન પરિવર્તન કરવાનું છે, રૂપિયાથી નથી થવાનું. એ દેવની કૃપાના આશીર્વાદ છે તો તમારું જીવન પરિવર્તન થશે. બાકી લોકો રૂપિયા લઈને બેઠા છે, સારું ઘર લઈને બેઠા છે, પણ સુખ અને શાંતિ નથી. એક હજાર માતા રૂપિયા છે પણ દીકરા જોડે નથી, મિલકત છે પણ ખાવા વાળા નથી. તો એવા જ માર્ગ તમને બતાવું છું કે તમારા દીકરા દીકરી તમારું સાંભળે, તમે કઈ કહો તો એ માને. અત્યારથી કદાચ બીજ તમારા બાળકોમાં રોપશો તો 25 વર્ષે તમારા ગામમાં આવશે આવશે ને આવશે. એવું બીજ રોપવાની કોશિશ કરું છું, પણ તમારે શું છે, ના બીજ નથી તો મને ફળ જોઈએ છે. ફળ આવવાનું, કારણ કે તમે મને બીજ જ રોપવા નથી દેતા, તમને ફળની પ્રાપ્તિ કેવી રીતે થશે? આવી રીતે તમારા વડવાઓ તમારા દાદાઓ રખડી ભટકી એઠા બેહીને માતાઓ તજી દીધી એટલે દુઃખ આયા છે. પહેલા તો એમને જ ખબર નથી કે આપણે કરવાનું છે શું. તમને શું લાગે છે કે 12 લોકો માતાઓનું કરે છે તો તમારા માટે કરે છે કે એમના માટે કરે છે? તમારા માટે નથી કરતા. તમે એમને શું આલી દેવાના કહો? તમે મને શું આલી દેવાના મને કહો? કશું નહીં. બહાર તમારા પૈસાનું પાણી ના થાય, ખોટા માર્ગે ના જાઓ, ભૂલ પડે જીવનમાં ગુનો ના થાય ને એટલો પાછા હું તમને એક કરી એક માર્ગ બતાવીને એક સીડી એવી ચડાવું છું કે પૂરો જૂનાગઢ તમારા ઘરે આવો. તમને જ્ઞાન જ નથી. હું તમને શું બતાવવા જાઉં છું અને બીજી તમને શું બતાવે છે એનો મારો બહુ અંતર છે. એક ભૂલ કરીએ છે ને, એક ભૂલ તો માતા કહે છે કે ભલે અજ્ઞાની હતો ને, જ્ઞાન નતું ને એટલે ભૂલ કરી, પણ કદાચ એ ભૂલ અત્યારથી નહીં સુધારું ને તો એ માતા તમારે ઘરે તમારી પાસે નહીં રહે, તમારા મંદિરોમાં નહીં રહે, મઠોમાં નહીં રહે, ભાઈઓમાં નહીં રહે, માતા પાછી જતી રહેશે. જ્ઞાન નથી ને એટલે. જેટલું તમારી કુળદેવીનું મહત્વ હોય ને એટલું તમને જન્મ દેનારી હોય ને એનું મહત્વ રાખવું પડે. હું એ સમજાવું છું. તમે મોટા થયા એટલે તમારા બાળકો હોય એટલે કે મારા બાળકોનું સારું થાય, મારા બાળકોનું સારું થઈ જાય, મારો બાળક સુખી થઈ જાય, મારો બાળક આમ તેમ થઈ જાય. પણ ક્યારે થશે? તમે દીવો બતાવ્યો? તમે કીધું છે કે અહીંથી કૃપા મળે છે? નથી બતાવ્યું, કારણ કે તમે અજ્ઞાની છો. તમને ખાલી બોલતા આવ્યું, તમને બનાવતા કરતા ના આવડ્યું. તમે બીજાના પગે ચાલ્યા, તમારા જાતે ઉપાડી તમે ચાલતા ના શીખ્યા. તમારા ઘરે કોઈક મને જોવડાવવા માટે બોલાવો, મારી પાસે આવો છો, મારી પાસે આશીર્વાદ કૃપા લેવી છે, તમારા ઘરે માતા બેઠી છે એની પાસે નહીં લેવાતી? કેમ નથી આવતી? એને ખબર છે કે મારા થતા નથી, મારું સાંભળતા નથી, મારા કીધે નથી, એટલે બધા દુઃખી છું. નતર સવાર સાત દીવા કરો છો, ભક્તિ કરો છો, ભાવ રાખો છો, માના આશીર્વાદ લેવા,
કેવી રીતે હું તમને મોકલું છું કે તમે આ જગ્યાએ જાઓ ને આટલું જ કરો અને આના કર્યા પછી તમારું જીવન પરિવર્તન થશે, પણ તમારે કરવું નથી, તમારે બીજો માર્ગ લેવો. ઘણા કે અમારી પાસે સમય નથી. અલા એક સમય એવો આવશે કે તારા દીકરાની પાસે તમારા મા બાપના ઘોડા જોવાનો સમય નહીં હોય. તમારા દીકરા છે ને એમ કહે છે કે તારા માટે સમય નહીં, ત્યારે આ સમયની કિંમત થશે. મારા સમયની કિંમત ક્યારે થશે? મારા સમયની કિંમત ક્યારે થશે કે તમારા દીકરા તમારે જયારે જરૂર પડશે ને તારા દીકરા તમારા કહેશે અત્યારે અમારી પાસે સમય. વિદેશ જતા રહ્યા છે ને બાળકો એના મા બાપ અહીંયા છે, પૂછો કે શું વેદના શું કહેવાય. ભેગું કોના માટે કરો છો? તમારા સંતાન માટે ને. કોઈ દાન કરવાનું છે? હે મહેનત મજૂરી શેના માટે કરો છો? કે તમારું ઘર બાર સારું હોય, બાળ બચ્ચા સુખી રહે, આગ લંબાવો પડે નહીં, આનંદમય જીવન જાય. પણ તમારે બધું હોવા છતાં જ્ઞાન નહીં હોય તો પછી રસાકાર થશે. લક્ષ્મીની જોડે તમારે જ્ઞાન હોવું જરૂરી છે. એટલે એક ભૂલ થાય ને બીજી ભૂલ ના થાય ને એના માટે હું તમને રોકું છું, કે આટલે જતા ઉભા રહો. જ્યાં તમે જો ઉડાવવા જાઓ ત્યાં એક જ વસ્તુ છે, કરી નાખ્યું છે, આટલું કરવું પડશે એટલે તમે પાછા કરાવો. હું તમને શું કહું કે તમે એવા કોઈ તમારા રૂપિયા નથી, તમારે બંગલા ગાડી વાળા નથી, તમે એવા મોટા સુખી નથી કે તમારે તો કોઈ કરી નાખે કોઈ લઈ જાય. તમારા કર્મ નડતા હશે, કાં તો તમે તમારા માતા ના રહ્યા ને કે કીધામાં એટલે માતાએ કીધું કે જા હવે તું ફળ. અત્યારે કુળદેવી એક હોય, એક મેલડી હોય, ઈ મેલડીને પાસે 4 મઠ બનાવે અને 4 ભાઈ અલગ અલગ થજો. માતા કેવા મઠમાં મને જવાબ દો? એ કઈ નથી. અને પછી એક મેલડી 4 ઢૂંઢવા વાળા. મેલડી કઈ છું ક્યાં ઢૂંઢસ? સાચું છું ખોટું છું? હું તમને સાચા અને ખોટાની ફરક કરાવું છું. માતા ખોટામાં લાગે છે એવી નથી. માતા તમે જે સમજો છો એવી નથી. માતા બહુ દયાળુ છે, એની પાસે દયા છે, દયાનો સાગર છે. પણ એ સાગરમાંથી તમે કદાચ એક ટીપું લઈ લો ને તો તમારું આખું જીવન પરિવર્તન થશે. તમારે લેવું પછી કેવી રીતે પરિવર્તન થાય? સારું કેવી રીતે થશે? લોકો એટલા પીડાય છે ને, દુઃખમાં એટલા લોકો પીડાય છે એવું થાય કે ભગવાને જન્મ ના આપ્યો તો ભગવાને તો સારો જન્મ આપે તને રહેતા ના આવડે. અને ભેગું કરી કોઈ કશું નથી લઈ જવાનું, બધું અહીં તમારે મૂકીને જવાનું છે. એના કરતા કંઈક સારા કર્મ કરો, કોકને મદદ કરો. મેં શું કીધું કે મારી પાસે તમે આવો ને તો કે માતાજી પાસે પૂછવાનું. તમારે પેલા નક્કી કરવાનું છે કે મારા એ કરતા મારા પાછળ બેઠો ને એને દુઃખ વધારે છે તો હેડો એને મોકલું. એટલે આવી ભાવના રાખવી પડે. આ તો માતાજી પાસે જઈએ ને તો પૂછી લઈશું અને પૂછી પછી હું કરશું? ન્યાલ થઈ જવાના છો? નથી ન્યાલ થવાના. કારણ કે મેં તમને એક જ પગથિયું બતાવ્યું છે કે આ પગથિયા પર ચડો, તમે ચડી ગયા. આગળ તો વધવું પડશે ને. આગળ વધવા માટે તમારે દરેક વખતે મારી જરૂર પડશે, એટલે મેં તમને કંઠી પહેરાવી. મને ખબર છે કે પહેર્યા પછી બીજે જવાના અને ફરવાના. ના, જ્યારે એને ખબર પડશે ને કે આ જગ્યા ઉપર આ વસ્તુ ચાલતી છે, આવું મને જ્ઞાન આપ્યું હતું અને આ સાચી વાત છે, આ ખોટી વાત, તમને સાચા ખોટાની ફરક કરવા માટે તમને એક પહેરાયું છે. તમને ખબર હોવી જોઈએ. હું તો ઘરે ઘરે એક સંદેશો લઈને આવી છું કે તમારી માતા તમે થઈ જશો ને તો જગતમાં તમારે કોઈ જરૂર પડશે, તમારે ઘરે દુઃખ આવશે નહીં. આજ માણસ ભણી ગયો એટલે મોટો થઈ ગયો એવું નથી. ભણી જવાથી માણસ મોટો થઈ જતો સરસ્વતીને કોઈ ખરીદી એક ને એ વેચાતી મળતી નથી. એ તો તમારે પ્રાપ્ત કરવી પડે. કેવી રીતે પ્રાપ્ત કરશો? કે મનની ચેતનાથી. ભગવાને હૃદય આપ્યું શેના માટે આવ્યું છે? ના, એ હૃદયની અંદર એવો ભાવ રહે, એવી કરુણતા રહે.
કુકના પ્રત્યે ભાવ જાગે ને એના માટે હૃદય આવ્યું, બુદ્ધિ છે, મગજ શેના માટે આવ્યું કે તમે સારા વિચાર કરી શકો. દરેકનું મહત્વ અને દરેકનું સ્થાન છે. જેવું ભગવાને તમને મોકલ્યા, તમને ખબર છે કે ગયા જન્મમાં શું હતા અને આવતા જન્મમાં તમે શું થવાના છો? કોઈને ખબર નથી. જો તમે કદાચ કોકને નડ્યા હશો તો આવતા જન્મમાં એ પાછો તમને નડવા. જો તમે આ જન્મની અંદર દાન પૂરું કર્યું હશે, કોકનું પેટ ઠાર્યું હશે, એની હાથેથી ઠરી હશે, તો આવતા જન્મે તમારે કશું દુઃખ આવે નહીં. કર્મથી મોટું કઈ નહીં. તમે સારું કર્યું સારું થશે ને. તમે કોઈનો રૂપિયો લઈ લો ભગવાનના ત્યાં જાઓ, ભગવાન શું કહે છે? ના, હવે તારે પાછો બીજો જન્મ લેવાનો છે અને પેલો તારે પાસે રૂપિયો માંગતો હતો, હવે તારે એની પાસે માંગવાનો છે. તો આ બધામાંથી છૂટી જાઓ અને ભગવાનના તો ભક્તિ થાય ને, અને કોઈ જન્મ ના મળે, કોઈ અવતાર ના થાય. કારણ કે જેટલા અવતાર લેશો ને બધા દુઃખ સાથે આવશે. મનુષ્યનો અવતાર મળ્યો, વાત કરી શકો છો, બોલી શકો છો, સમજી શકો છો, કઈ જગ્યાએ જઈ શકો છો, હરી શકો છો, જોઈ શકો છો, આનંદ લઈ શકો છો, પણ દુઃખ તો છે જીવનમાં. આટલું મોટું ઘર, આટલું મોટું ઘર તો ચિંતા. ચકલીને નહીં કે મારો માળો પડી જશે, એના ચકલીને છે આટલા નાના માળા ચકલી રહેતી હોય તો ભગવાન કહે કે જ્યાં કોઈ દાડો લેખો નહીં પડે. મારા પર વિશ્વાસ છે ને. તમારી કુળદેવી જેટલી તમે રાજી રાખશો, તમારા જે કોઈ દેવ હોય, જે કોઈ માતાજી તમારા ઘરમાં પૂજાતી હોય, તમે એને એટલી જેટલી રાજી રાખશો ને, એટલું તમને બુદ્ધિ આવશે, જ્ઞાન આવશે, ચેતના આવશે કે ના આ સાચું છે, ના ખોટું છે, આ જ કરાય. બધી રીતે તમને સફળતા મળે. ક્યારે મળે? કે તમે તમારી માતાની ભક્તિ કરી હોય, તમારા માતાની પાસે રહ્યા હોય ને ત્યારે. પછી હવાના વેલા નક્કી કરો કે આજે બેને છેતરવાની, પછી શું થાય? હવાનો દીવો કરે, ઘંટડી વગાડે અને મનમાં તો કોઈ બીજ ચાલતું. નસીબ તમારા નસીબમાં જે હશે ને એ તો રહેવાનું છે. પણ ભેગું કરવું હોય ને તો ભક્તિ દ્વારા, સેવા કરી, દાન પૂન કરી, કોકની હાથેથી ઠાળી, એની કૃપા ભેગી કરી. કારણ કે ઉપર જશો તો એવું નહીં કે મોહન તો જેટલું લઈને આવ્યો, મોહન તું શું કરીને આવ્યો ને એવું પૂછશે. અને ઉપર કશું નથી, ઉપર કશું નથી, ઉપર કશું ભગવાને તમને બનાવીને મોકલી દીધા ધરતીઓ ઉપર. જાઓ, તમે ખાડો પાડશો, તમે પડશો, તમે જેવું કર્મ કરશો ને એવું તમારે ભોગવવાનું છે. મારું આનું કોઈ લેવા લાખો કરોડો જીવ છે, કોણ ભગવાન હિસાબ રાખે? ભગવાન એવું કે મગજ તું ખોટું કરીશ ને તો મગજ તારું ખોટું થશે. એમાં હું ક્યાં પરમાત્મા આવું? મગજ તું સારું કરીશ તો મગજ તારું જીવનમાં સારું થશે. પણ કે ના તું કે ભગવાન સારું કરે, તે સારું કરીશ. પછી કે મારા દીકરાના આમ, મારી દીકરીના આમ, મારા ઘરમાં, મારા પરિવારમાં આમ. પછી કે અમે માતા ગયા તો અમારું કામ ના થાય. કેવી રીતે થાય? કેવી રીતે થાય? માતા શું કે દાસી જેને દીવા કરો છો એને ખબર છે કે તું કેવો છે, તારું ના થાય. ગમે તે તમે ફરો ને પણ મારી પાસે જીવનમાં એક વખત મળવા તમારે આવવું જ પડશે. કારણ કે તમે જે ફરો છો ને, જે તાળું નહીં એની ચાવી જ મારી પાસે પડી. તો શું ભૂલ છે? એ ખોટી ચાવી હું મારી તાળું ના બગાડશો, પછી તાળું પછી બગડી જશે ને, પછી ખોલવામાં બહુ તકલીફ થશે. એના કરતા તાળું લઈને બેસી દો, સમય આવે ને હું ચાવી નાખી દઈશ કે ખોલી લેવો. ત્યાં સુધી પેલા સમજો કે તાળું કેમ માર્યું. પેલા સમજો કે તાળું કેમ માર્યું છે અને કેમ વાગ્યું છે એ પેલા ઓળખી લો, તો બીજા જીવનમાં તાળા નહીં વાગે. જો તાળા નહીં મારેલા હોય ને તો મારી જરૂર નહીં પડે ખોલવા માટે. આ તાળા વાગી ગયા ને એટલે. જો ઉડાઈને સુખી ના થઈ જવાય, દીવો કરીને સુખી ના થઈ જવાય, માતા નિવેદન સુખી ના થઈ જાય. માતાની પાસે પેલા એવી શરણાગતિ પામી લેવી પડે કે માં આથી તું કરે ને ખરો, મને દીવો બતાડો, માં તારો દીવો માર્ગ લઈને બેસી રહેવાનો. તમારો શ્રદ્ધા વિશ્વાસ ભાવે દેવ સુધી જાય ને તો પાછી પરમાત્માને પ્રાર્થના કરીને તમારું સારું કલ્યાણ કરે.
એવું થતું નથી. આ તો કે અમે 3 મહિનાથી દીવો કરીએ છીએ, સારું થતું નથી. એટલે દીવો કરીને એટલું કહી દેવાનું કે માં જીવાડો તો તું માર તોય તું તો એને વિશ્વાસ પડી જાય કે ના હવે તો જીવાડવા જ પડશે. આ તો 15 દાડાથી દીવો કરીએ છીએ પણ સારું થતું નથી. એટલે એ માતા 15 વર્ષથી દુઃખ પડે છે, કોઈને કહેવા જાય તું 15 દાડા રોવો છે. એટલે કુળદેવી હોય, કુળદેવી એનું જેટલું મહત્વ હોય તમારા જીવનની અંદર એટલું જ મહત્વ તમારી જન્મ દેનારીને હોય ને હોય. અને હું તો રસ્તો બતાડું છું ને, રસ્તા તમે ગુના ના પડો એટલે હિંગાટ આવું. કારણ કે મેં શું કીધું ખબર કે તમે જેનો પણ દીવો કરશો ને એ દીવામાંથી હું હમાઈ લઈશ. પછી હું આગળ કેવી રીતે જવું પણ કે મારા બતાવેલા માર્ગ ઉપર ચાલશો, મારી બતાવેલી દિશા તમે પકડશો ને તો 100% તમને ભગવાન મળશે. પૈસાથી ભગવાનના દર્શન થાય જ નહીં. એના કરતા ઘરે લાવી દે ને ફોટો કે મૂર્તિને પૂજ્ય કે ને એની પાસે કૃપા છે. આ ફોટા હોય ને, ફોટા એટલે તમારું મન મનાવવા માટે કે માતાજી સા બ્રહ્માણી માતા છે, મેરડી માતા ખોડિયાને ચાવ તમે કોઈ જોઈ નથી, એના કલ્પના કોઈ કરી એક નહીં, પણ મનથી સ્વીકાર્યું ને કે આ જનેતા છે એટલે પછી ફોટા વાળી બની ઊભી રહે. તમે બનાવો છો ને બને છે તો તમે વિચાર કરો કે તમે આત્મા મનથી એવું સ્વીકાર્યું કે બ્રહ્માની ખોડિયાલ કાળકા કે મેલડી આવી હશે, તો તમે વિચાર કરો કે તમારો ભક્તિ તમારો ભાવ એ ફોટા સુધી ગયો, એને ફોટામાં એને બનવું પડ્યું ફોટા જેવી, તો તમે એને શું ના બનાવી શકો, પણ તમે બનાવવા વાળા નથી. મેં પહેલા કીધું બોલે તો બોલાવવા વાળા નથી. ભજન આજે ભજન કરો તો પાછી આમાં આમ ઊભી રહ્યા, પણ બોલાવવા વાળા નથી. કારણ કે માંગણીઓ એવી થઈ ગઈ, માંગણીઓ સારી નોકરી જોઈએ, કેટલું ભણ્યું તો ક્યાં મળે. પછી 50, 30, 40 વર્ષ તપ કરો ને ત્યારે એક વખત દેવ આવે ને કે જા આશીર્વાદ છે. એક રૂપાના આશીર્વાદ આપ્યા પછી પણ એ આપવી પડે, વેચવી પડે. એટલે તારું સારું થાય, તારું સારું થાય, તારું સારું થાય. પણ કેવી રીતે થાય? એકદમ આશીર્વાદ ના લે કે મારા આશીર્વાદ છે. લોકો કે ને હું કહું મારા આશીર્વાદ છે, પણ ક્યારે કે મારે કીધે રહો અને જે દીવો બતાવો એની ભક્તિ કરો ને ત્યારે પાછા મારા આશીર્વાદ પડે. આ દુનિયામાં બધી જ માતાઓ છે, દુનિયામાં બધા જ મંદિર છે, પણ કોઈ માતા મંદિરમાંથી બોલતી નથી. એનું કારણ એટલું જ છે કે એનું કેવું એવું છે કે જ્યારે હું બોલવા જઈશ ને ત્યારે તમારી માંગણીઓ બધી ચાલુ થશે અને એ માંગણી અમારથી પૂરી થવાની નથી. એટલે હું ભગવાનના ઘેરથી બોબડું થઈને જ આવીશ. ભગવાન અમને બોલતા કરતા નહીં. આપણે માંગવાની જરૂર શું પડે? આપણે ભક્તિ સાચી કરતા હોય ને અને આપણો સાચો ભાવ હોય ને તો માંગવું ના પડે, એને આલવું પડે. ઈ આલવા આવે ના, મારે જવું પડશે, મારે આલવું પડશે. પણ આપણે શું કર્યું? મંદિરે દર્શન કરવા જાઓ ને કોઈ બહાર ભીખ માંગવા વાળા હોય છે. એટલે પરમાત્મા એવું કહે છે કે બહાર બેઠા એ માંગે છે ને અંદર આવ્યા છે ને કોઈ માંગો છો. તો મારા કોણ છે? આપણા મંદિરે જઈને માતાએ જઈએ તો એક જ કહેવાય કે માં આશીર્વાદના કૃપા આવી અને માં સૌથી પહેલા હું સારું કરજે, પછી કદાચ તને સમય મળે તો એક આંટો મારા પરિવારમાં મારજે. ગોતો. હું હજુ લોકોને કહું છું કે તમે માતા ગોતો, તમને ક્યાં મળે છે? ક્યાંય નથી મળવાની. હું એક જ છું કે શીલ સપડા નદીને ગંગરપિયામાં શાની મેળવી 1000 વર્ષ જૂની માતા છે ને તો પછી ગોતીને તમને આલું છું. તમારું દેવ દુઃખનું સમાધાન કરીને આપું છું. ક્યારે? તમારામાં ભાવ હોય ત્યારે.